ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયકો શિક્ષકોની અલગ અલગ વિભાગમાં વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં વિદ્યા સહાયક વર્ગ 3, સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3, સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8 માટે વર્ગ 3 અને મુખ્ય શિક્ષક વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ તમામ ભરતી ગુજરાતી માધ્યમમાં કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યા સહાયક વર્ગ 3ની જે ભરતી છે તે ફક્ત ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ભરતી કરવાની થાય છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5, અન્ય માધ્યમ સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી જાહેરાત વર્ષ 2026 અંગેના ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ dpegujarat.in ઉપર તારીખ 1/6/2026 સવારના 12 કલાકથી 10/6/2026 ના રોજ બપોરના 15 કલાક સુધી ભરી શકાશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 10/6/2026 ના રોજ 17 કલાક સુધી રહેશે તથા સંબંધિત જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ, અન્ય સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો, પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. વિદ્યા સહાયક વર્ગ 3ની ધોરણ 1 થી 5 માટે ભરતી છે. ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ માટે તેમાં 987 જગ્યા છે. સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3ની ભરતી છે, જેનો જાહેરાત ક્રમાંક નંબર 3 છે. ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમ 1841 જગ્યાઓ છે. સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 4, ધોરણ 6 થી 8 માટે ગુજરાતી માધ્યમમાં 1067 જેટલી જગ્યાઓ પર ભરતી છે અને મુખ્ય શિક્ષક વર્ગ 3 ભરતી. આ ભરતી ફક્ત દિવ્યાંગજનો માટે છે. ગુજરાતી માધ્યમ માટે તેમાં 71 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો જાહેરાત ક્રમાંક 2/2026 અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમની સીધી ભરતીથી ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ 17/3/2023ના ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તબીબી તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના તારીખ 20/1/2017ના જાહેરનામાની નિયત થયેલ પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની નોંધ લેવા વિનંતી છે. તો જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તેવા ઉમેદવારો ટોટલ વિગતો વેબસાઇટ પરથી વાંચ્યા બાદ પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો વગેરે dpegujarat.in વેબસાઇટ પરથી જાણ્યા બાદ અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી ઉમેદવારો 1/6/2026 સવારના 12 કલાકથી અરજી કરી શકશે અને 10/6/2026 ના રોજ બપોરના 3 કલાક સુધીમાં ઉમેદવારોએ અરજી પૂર્ણ કરવાની રહેશે. ધન્યવાદ.